આવી ગયા છે બોળ તળાવ। તો ચાલો હું તમને બધું મસ્ત મસ્ત નજારો દેખાડું। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો અને બધાને જય માતાજી। નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને તમે કહેતા હતા ને કેટલાય ટાઈમથી કે નવું કાંક લાવો, તો ચાલો આપણે આજ નવું લાવ્યા છે। અમે આવી ગયા છે બોળ તળાવ। તો ચાલો હું તમને બધું મસ્ત મસ્ત નજારો દેખાડું। બહુ ટાઈમથી કહેતા હતા કે નવું લાવો, તો ચાલો આજે આપણે આવી ગયા છે બોળ તળાવ। હાલો તમને હું બધું મસ્ત નજારો છે એ બધો બતાવું। જો આ સાઈડે જો બધું મસ્તીનો જોવા જેવું છે। કોણ આવેલું છે બોળ તળાવમાં કોમેન્ટ કરી દેજો પાછા, અને કેવું તમને લાગ્યું એ પણ કોમેન્ટ કરજો। જોઈ લે બધા કેટલું મસ્ત છે। આપણે હોડકામાં બેહવા જવાનું છે, પછી ત્યાંથી કેટલો મસ્ત નજારો છે। કોણ આવ્યું છે એ કોમેન્ટ કરી દેજો બધા। બોળ તળાવમાં કોણ આવી ગયું છે કોમેન્ટ કરી દેજો, અને કેવું લાગ્યું એ પણ કહેજો તમને। હવે દિવાળી સુધી છે ને રોજ નવું આવતા રહેશે, એટલે છે ને બહુ ટાઈમથી કહેશો કે નવું લાવો। અમને ખબર છે નવું લાવવાનું, પણ એવો કાંઈ એટલો બધો ટાઈમ નથી રહેતો। આ તો અમે આવી ગયા છે એમ જ તે, તો મેં કીધું ચાલો આપણે બ્લોગ બનાવી નાખીએ। બહુ ટાઈમથી કહે છે કે નવું લાવવાનું, તો આપણે આજ નવું લાવ્યા છે। હવે દિવાળી સુધી રોજ નવું તો આવતું રહેશે, અને લાઈક અને સબસ્ક્રાઈબર પણ કરતા રહેજો, અને કોમેન્ટ કરી દેજો કેવું લાગે છે। તો ચાલો હજી આપણે બધું જોવાનું બાકી છે, તો બધું બતાવું તમને કેવો નજારો છે એ બધું। જો આ મસ્ત મજાનું તળાવ છે, આમાં કોણ આવેલું છે એ પણ કહી દેજો। મને તો બહુ મજા આવે આવું બધું ફરવાની જોવાની, અને તમને ગમે કે નહીં એ પણ કહેજો। તો તમે જોઈ શકો છો તળાવ કેટલું મસ્ત મજાનું છે। આ બધા ઝાડવા ડૂબી જાય ને એટલું આખું તળાવ પાણી અહીંયા આની ઉપર થઈને વયું જાય છે ક્યારેક તો પાણી। તો આજ તો હવે તો હાવ ખાલી છે, આ ચોમાસું છે તો બહુ મસ્ત મજા। જો આવો આ બાજુ બહુ મસ્ત છે, આ સાઈડે બહુ મસ્ત નજારો છે જોવા જેવો। બધું મસ્ત લીલું વાતાવરણ છે। ઓલામાં કોણ ગયું છે તો એમાં તો નથી જવા દેતા, આમાં એ કાંઈક છે બીજું, એમાં એ કાંઈ ખબર નહીં શું છે એ, પણ બહુ મસ્ત લાગે છે। જો પૂરતું મૂકેલું છે લગભગ તો અમારા ખ્યાલથી। તો જો ઓલા પણ મસ્ત બગીચા છે। આમાં આખો દિવસનો ટાઈમ લઈને આવીને ને શાંતિથી તો આ બધું ફરી રેવી આપણે। બાકી અત્યારે તો ઘડી કલાક 2 કલાકમાં તો તમે કાંઈ ન ફરીએ। જેને બોળ તળાવ આવો ને તો એ આખા દિવસનો ટાઈમ લઈને આવજો, તો જ તમને મજા આવશે અહીંયા ફરવાની જોવાની। અહીંયા બહુ બધું જોવાનું છે, તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે બધું। બહુ પાણી આવ્યું હોય ને બોર તળાવનું, તો આમાં છે ને આ દરવાજા ખોલવા પડે, એટલું પાણી આવે આમાં। બધું આખું દરિયો થઈ જાય, તમને કાંઈ જોવા ન મળે આમાં। આ બધું પાણી છે, આજકાલ તો પાણી નથી એટલું બધું, એના ઘરમાં બોર તળાવ છલકાયેલો હોય, આની ઉપર થઈને જાતું એટલું પાણી આવે છે। દરવાજા દેખાડતી હતી ને હવે તમને ચોખ્ખા દેખાશે। અમે અહીંયા મસ્ત ચોખ્ખું દેખાય છે, અને અમે જે સામેની બોટ તમને દેખાડી હતી ને અમે એ બોટમાં આવી આવ્યા છે,
અને હવે તમને આ બોટમાંથી ચોખ્ખા દરવાજા દેખાશે તો તમે જોઈ લો કેટલા મસ્ત ચોખ્ખા દરવાજા દેખાય અને અમે આવી ગયા છે હવે આ બોટમાં.